જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આ વિડીયોમાં આપણે ગૌરી વ્રત એટલે કે મોડાકત વિશેની પૌરાણિક કથા સાંભળીશું। અષાઢ સુદ 11થી આ વ્રત શરૂ થાય છે। આ વ્રત વિશે ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણન આવેલું છે। પૌરાણિક કથા અનુસાર કુંવારી કન્યાઓ સારા પતિની કામના માટે આ વ્રતને કરે છે। તો ચાલો આપણે ગૌરી વ્રતની પૌરાણિક કથાને સાંભળીએ। ગૌરી વ્રત કથા પ્રારંભ। એક સમયે કૌંડિન્ય નામના એક નગરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેમાં વામન નામનો એક બ્રાહ્મણ અને તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી, જેનું નામ સત્યા હતું। તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતું હતું। એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધારે છે। બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકારો આપ્યો। બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમણે પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછી લીધું। ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનમાં દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે। તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે। એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી અને તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરતા। આ રીતે 5 વર્ષ વીતી ગયા। એવામાં એક દિવસ જ્યારે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો, ત્યારે એક સાપે તેમને પગમાં ડંખ માર્યો। સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો। બીજી તરફ ઘણું બધું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ ઘરે પાછો ન આવ્યો। આથી તેની પત્નીને ચિંતા થવા લાગી। તે પોતાના પતિને શોધવા નીકળી ગઈ। પતિને વનમાં બેભાન પડેલો જોઈને ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું। બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા। તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગીને બેઠો થયો। એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી। માતા પાર્વતીએ તેમને ભક્તિથી પ્રસન્ન થઈને એક વરદાન માગવા કહ્યું। ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી અને તે વરદાનને માગી લીધું। માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત કરવાનું કહ્યું। આ બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રતને કર્યું, જેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો। આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે। હે માતા ગૌરી, તમે જેવા બ્રાહ્મણ દંપતીને ફળ્યા એવા સૌને ફળજો। જય માં ગૌરી। કથા સમાપ્ત। હવે આપણે ગૌરી વ્રતની બીજી કથા વિશે જોઈએ। શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીજીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતોને કર્યા હતા। વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। ત્યારથી જ કુમારિકાઓ પોતાની મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે તેમજ અખંડ સૌભાગ્ય મેળવવા અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રતોને કરે છે। અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધીનું 5 દિવસનું આ ગૌરી વ્રત હોય છે અને 13થી જયા પાર્વતી વ્રત ચાલુ થાય છે। બંને વ્રતો સાથે જ આવે છે। જવારા ઉગાડવામાં આવે છે। આ જવારા એ માતા પાર્વતીનું પ્રતીક છે। રૂની પૂણીને કંકુ વડે રંગીને નાગલો અને ચૂંદડી બનાવવામાં આવે છે। આ નાગલા બનાવીને માતા પાર્વતીને ચડાવવામાં આવે છે। શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુ જયા છે, માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે। કથા સમાપ્ત। તો મિત્રો,
આવો આપણે સૌ સાથે મળીને આ વ્રતના અધિષ્ઠાતા શિવ પાર્વતીને પ્રાર્થના કરીએ. હે પિતા, હે માતા, હે શિવ શક્તિ માતા પિતા, તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર તમામ દીકરીઓને મનવાંછિત ફળ આપજો. જય માં ગૌરી. વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો. ધન્યવાદ.